માંથી આવ્યા છે પણ જ્યાં સુધી ગવર્મેન્ટ ઓથોરિટી નક્કી ના કરે ત્યાં સુધી આઈ એમ નોટ એન્ટાઇટલ ટુ ગીવ એની બ્રીફ. પણ હું એક ડેપ્યુટી એન્જિનિયર તરીકે આઈ એમ નોટ એન્ટાઇટલ ટુ એડ્રેસ મીડિયા. ક્લાસ 1 ઓફિસર. આઈ કાન્ટ આન્સર એનીથિંગ. જવાબદારી હશે અને એ પણ જ્યારે જે નિર્ણય થશે એ પ્રમાણે બધી જવાબદારી અદા કરવામાં આવશે. પણ આઈ કેન નોટ બ્રીફ એઝ અ ડેપ્યુટી એન્જિનિયર. પણ ડેપ્યુટી એન્જિનિયર તરીકે હું જવાબ ના આપી શકું. ક્લાસ 1 ઓફિસર થી નીચેના કોઈ એડ્રેસ. તમે સરકારી અધિકારી છો ને, પણ કામ શું કરો છો? મીડિયા ને ક્લાસ 1 થી નીચેના અધિકારી. અરે પણ આઈ કાન્ટ સોરી આઈ કાન્ટ પ્લીઝ આઈ કાન્ટ. તમે ક્લાસ 1 અધિકારી આવ્યા છે. ક્યાં છે? ત્યાં છે. તમારે સેમ્પલ લેવાના હોય છે. તમારે સેમ્પલ તમારી કામગીરી જાણવા માંગીએ એટલે ગેરી નક્કી ના કરે ડિઝાઇન. તમારે સેમ્પલ લેવા માટે એ કમિટી નક્કી કરશે એ પ્રમાણે થાય. ગવર્મેન્ટે કમિટી ફોર્મ કરી છે. હા ગવર્મેન્ટે કમિટી ફોર્મ કરી. કમિટીને આસિસ્ટ કરવા માટે અમને મેસેજ મળ્યા છે ને વી આર કમિંગ હિયર ફોર ટુ એડ્રેસ કમિટી. કમિટી જે નિર્ણય કરશે તે વિલ બી ડન બાય ધેમ. ચેક કરવાનું હોય છે આનું એન્જિનિયર તરીકે. I can't answer such a kind of detailed question. I am not entitled to answer the things. ઓકે, આપ ડાયરી લઈને આવ્યા છો? ડાયરી લઈને આવ્યા તો ડાયરી તો સાથે લઈને આવે ને માણસ. નોંધવા માટે ને શું હા નોંધવાના? તો જે નિર્ણય થશે તે. તો તમારી કામગીરી શું હોય? કામગીરી ટેસ્ટિંગ નો જે પણ કયા ટેસ્ટ શું કરવા આ તે બધું જે કમિટી નક્કી કરશે એ પ્રમાણે we will do the things. આપનું નામ? You are better.